જય શ્રી કૃષ્ણ બધાને. તો શિયાળો હોય તો ત્યારે આપણે અલગ અલગ જાતની ઘણી બધી ચીક્કીઓ બનાવતા હોઈએ છીએ. એમાં આપણે મકર સંક્રાંતિમાં તો સ્પેશિયલ અલગ અલગ જાતની ચીક્કીઓ ખાતા પણ હોઈએ છીએ. તો આજે આપણે એવી જ એક રેસીપી જોવાના છીએ. અગાઉ પણ મેં ઘણી રેસીપી શેર કરેલી છે તમારી સાથે, એ પણ જોજો. અને આજે આપણે બનાવીશું મમરાના લાડુ. તો આ મમરાના લાડુ એકદમ સરળ રીતે હું શીખવાડીશ. જે લોકો બિગિનિયર છે, જેણે ક્યારેય પણ પાયો લેતા નથી આવડતો કે પાયો ક્યારેય લીધો નથી, તો તે લોકો માટે પણ સરળ થઈ જશે. હું વચ્ચે વચ્ચે ટિપ્સ પણ આપતી જઈશ જેથી કરીને તમને સરળતા રહે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો બનાવીએ મમરાના લાડુની રેસીપી. તો સૌથી પહેલા આપણે મમરાને શેકવાની પ્રોસેસ કરી લેશું. પણ અત્યારે તડકો સારો એવો છે તો હું તેને શેકતી નથી, અને મેં આ રીતે તડકામાં અડધો કલાક માટે કે પોણો કલાક માટે રાખેલા છે. એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે રાખવાના છે. જો તમારી પાસે એટલે કે તડકો ન હોય અને ફટાફટ મતલબ કે હારે હારે જ કરવું હોય તો તમે સાઈડમાં ગેસ ઉપર આ રીતે મમરાને શેકી શકો છો, કારણ કે આ મમરા જે છે તે ક્રિસ્પી હોવા જરૂરી છે. નહીતર એકદમ હવાઈ ગયેલા હોય તો ચીક્કી જે છે તે સારી ન બને. મેં મમરાને અટકળે જ તપાવેલા છે, એટલે કે તડકામાં જે રાખેલા હતા ને એ રીતે. તો એમાંથી આપણે જે એક વાટકીનું માપ સેટ કરી લેશું, અને એ વાટકીના માપથી મેં અહીંયા 6 વાટકી જેટલા મમરા લીધેલા છે. તો પહેલાં વાસણ નાનું પડેલું એટલે મેં વાસણ ચેન્જ કરેલું છે, અને ટોટલ મેં 6 વાટકી જ લીધેલી છે. હવે આપણે ગોળ લઈ લેશું. તો સૌથી પહેલાં આપણે ગોળને ચોપ કરી લેશું. તો અહીંયા કેવું છે કે મેં અત્યારે દેશી ગોળનો ઉપયોગ કરેલો છે, જે હેલ્ધી હોય છે. પણ તમે કોલ્હાપુરી, જનરલી આપણે કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચીક્કીમાં ખાસ કોલ્હાપુરી ગોળનો ઉપયોગ થતો હોય છે. પણ હું જનરલી જ્યારે બનાવું છું ને ત્યારે આ રીતે દેશી ગોળનો ઉપયોગ વધારે કરું છું. તમને જે રીતે ફાવે એ રીતે લેવાનું. માપ સરખું જ લેવાનું છે. કોલ્હાપુરી ગોળ લ્યો તો આટલું જ લેવાનું, અને દેશી ગોળ લ્યો તો પણ આટલું જ લેવાનું. હવે આપણે આ ગોળને સરસ એવો કટ કરી લેશું, એકદમ બારીક એવો, જેટલો બને એટલો, જેથી કરીને તેની પ્રોસેસ જે છે મેલ્ટ થવાની એ ઝડપથી થઈ જાય. હવે જે વાટકીના માપથી આપણે મમરા લીધેલા હતા એ જ વાટકીના માપથી આપણે 2 વાટકી જેટલા ગોળને લઈ લેશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે હું બહુ દબાવતી નથી, પણ આ રીતે કાંઠા સુધી આવે ત્યાં સુધીનો મેં વાટકા ભરેલા છે. બહુ ટોચ સુધી નથી ભરવાના, આ રીતે જ લેવાનું છે માપ. હવે આપણે જે બાકી બચેલો છે ગોળ એ મેં બીજો ડબ્બામાં ભરી લીધેલો છે, એ આપણે બીજી જગ્યાએ યુઝ કરી લેશું. હવે આ રીતે આપણે થઈ જાય પ્રિપેરેશન એટલે એક મોટું કઢાઈ લઈ લેશું. બને ત્યાં સુધી મોટી લેવી, કારણ કે મમરા છે તે ઊભા રોલીએ એટલા માટે. તે ફેલાય વધારે, આમ ઓછા હોય પણ ફેલાય વધારે એટલા માટે. હવે તેમાં મેં 1.5 ચમચી જેટલું ઘી એડ કરેલું છે, અને આપણે જે ગોળ સમારીને રાખેલો હતો તે એડ કરી દેશું. અહીંયા જો તમારે ઘી ન એડ કરવું હોય તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. ઘીને પાછળથી પણ એડ કરી શકાય, પણ મેં ઘીમાં એડ કરીને કરેલું છે. તો હવે આપણે ગોળને મેલ્ટ કરવા રાખી દેશું લો ફ્લેમ ઉપર. અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધીમાં આપણે જે વસ્તુમાં, એટલે કે મેં અહીંયા ચોકી લીધેલી છે, તો તેમાં ઢાળવાની છું હું. 2 રીતે બનાવવાની છું. તો એ રીતે આપણે સૌથી પહેલાં આ ચોકીને ગ્રીસ કરીને રાખી દેશું. આ બધી પ્રિપેરેશન પહેલાં કરી લઈએ ને, એટલે કારણ કે પાછળથી એટલો ટાઈમ ન રહે એટલા માટે આ બધું વસ્તુ પહેલાં કરવાની. તો ચોકીને મેં ઘીથી ગ્રીસ કરી લીધેલી છે. જો તમારે આવું વાસણ ન હોય તો, જો મતલબ કે ડીશ હોય તો તેની પાછળ પણ તમે ઘી લગાવીને કરી શકો છો, અથવા તો ડીશમાં પણ ઘી લગાડીને આ કરી શકાય, સેટ કરી શકાય. અથવા તો બટર પેપર ઉપર પણ તમે કરી શકો છો, તેને પણ ઘીથી ગ્રીસ કરી લેવું. તો હવે આપણે ગોળ જે છે તેની ગાંઠો ભાંગી ગઈ છે, એટલે કે મોટા પીસીસ છે તે સરસ એવા મેલ્ટ થઈ ગયા છે. તો તે એકદમ ધીમે ધીમે ફૂલાવા લાગ્યો છે. તો વાટકી ભરીને મેં પાણી સાઈડમાં રાખેલું હતું. આ પ્રોસેસ પહેલાં કરી લેવી, વાટકી ભરીને સાઈડમાં રાખી જ દેવી, જેથી કરીને આપણને ખબર પડે. થોડો ગોળ તેમાં એડ કરીશું ને એટલે આ રીતનો ખેંચાય છે. હજી આપણો પાયો તૈયાર નથી થયો, આ ફર્સ્ટ સ્ટેજ છે, મતલબ કે ધીમે ધીમે થતો જશે. જેમ જેમ પાયો આવતો જશે એમ ગોળનો કલર ડાર્ક થતો જશે. આ દેશી ગોળ છે એટલે એનો કલર થોડો ચેન્જ, એટલે કે ડાર્ક જ હોય છે. અને જેમ જેમ તે પાકતો જશે ને એમ એમ તેનો કલર થોડો વધારે ડાર્ક થતો જશે. અને જો તમે કોલ્હાપુરી ગોળ યુઝ કરતા હોય તો તેનો કલર લાઇટ હોય છે, એટલે આટલો બધો ડાર્ક કલર નહીં આવે. હવે આપણે ફરીથી, તમે જોઈ શકો છો કે કેટલો ડાર્ક થયો છે, તો ફરીથી ચેક કરીશું. મેં પાણીમાં એડ કરીને ચેક કર્યું ને તો એકદમ ક્રિસ્ટલની જેમ તૂટતું નથી, એકદમ થોડુંક આવું રબર જેવું લાગે છે. થોડી વાર પછી મેં ફરીથી ચેક કર્યું, ને આ રીતના જ્યારે ગોળ છે તે એડ કરો ને, થોડા દાણા પડ્યા હોય ને ઉપર લઈ અને ફરીથી પાણીમાં નાખો ને એટલે કટ કટ એવો અવાજ આવે. મતલબ એકદમ સરસ એવા મોતી કેમ પાણીમાં એડ કરો ને અવાજ આવે, એ રીતે થઈ ગયું હશે.
તો ત્યારે આપણો જે પાયો છે એકદમ સરસ એવો આવી ગયો છે, અને જ્યારે તમે એ ગોળને લઈને ભાંગશો ને તો ક્રિસ્ટલની જેમ તૂટી જશે. મતલબ આપણો પાયો રેડી છે. તો હવે આપણે તેમાં ચપટી જેટલો બેકિંગ સોડા, એટલે કે ખાવાનો સોડા ભજીયામાં એડ કરીએ ને, એ જ મેં એડ કરેલો છે, જેથી કરીને ગોળ સરસ એવો ફૂલાઈ જાય. અને થોડી વાર માટે હલાવી લેશું. હલાવી લીધા પછી ગોળ સરસ એવો ફૂલાઈ જાય ને એટલે આપણે મમરા એડ કરી દેશું, અને મમરાને પણ સરસ એવા ઉપર નીચે કરતા જઈને મિક્સ કરી લેશું. થોડી વાર પછી આપણે તરત જ મમરા એડ કર્યા પછી થોડી વાર પછી તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, જેથી કરીને વધારે તે કૂક ન થાય. હવે આ મારું ટ્રીપ્લાય એટલે કે જાડા તળિયાવાળું વાસણ છે, એટલે તે થોડુંક ગરમ જ હોય છે, એટલા માટે તેને પ્રોબ્લેમ નહીં આવે. જો તમે પતલા તળિયાવાળું વાસણ લેતા હોય ને તો થોડી વાર ગેસની ફ્લેમ ચાલુ રાખવી, જ્યાં સુધી મિક્સ કરી લ્યો ત્યાં સુધી, અને લો ફ્લેમ ઉપર જ રાખવું, જેથી કરીને બહુ વધારે તે કૂક ન થઈ જાય કે બળી જવા ન કરે. લો ફ્લેમ ઉપર કરશું ને એટલે કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. હવે આપણે જે ચોકી છે તેમાં આપણે થોડું મિક્સચર એડ કરી દેશું, અને આ રીતે તેને સરસ એવું દબાવીને કરી લેશું, એકદમ સરસ એવું ફ્લેટ કરી દેશું. મેં સૌથી પહેલા સ્પેચ્યુલાની મદદથી અને જે ગ્લાસ હોય કે વાટકી હોય ને તેની મદદથી કરેલું, પણ બંને વચ્ચે થોડું એવું પોલાણ લાગેલું ને એટલે મેં હાથની મદદથી એકદમ પ્રેસ કરીને કરેલું છે. જે બાકી મમરાના થોડાક મિક્સચર બચ્યું છે ને એમાંથી હું લાડવા વાળીશ, તો હાથમાં ઘી લગાવી લીધેલું છે, અને આ રીતે થોડું મિક્સચર લઈ લેશું. આ મિક્સચર જ્યારે ગરમ હોય ત્યારે જ લાડવા વાળવાના હોય છે. ઇન કેસ તમારાથી જો આ હાથ વધારે ગરમ લાગતા હોય ઘીના કોન્ટેક્ટમાં આવીને, તો તમે થોડું એવું પાણી હાથમાં લગાવીને પણ કરી શકો છો. તો આ રીતે એકદમ પ્રેસ કરતા જઈને આપણે લાડવા વાળવાના છે. લાડવો વચ્ચેથી પોલાણવાળો ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. દબાવીને સરસ એવો લાડવો વાળી દેવો. હવે આ રીતનું જે મિક્સચર છે ચોકીમાં એ ઠંડુ થઈ ગયું છે, તો તેને આપણે કટ કરી લેશું. આ રીતે આરામથી સરસ એવા પીસીસ તેના કટ થઈ જશે. તમને જે રીત ફાવે એ રીતે તમે કટ કરીને તૈયાર કરી શકો છો. મેં ચોરસ એવો શેપ આપેલો છે, અને તમે જોઈ શકો છો મમરા કેવા એકદમ ભૂકો થઈ જાય છે હાથની મદદથી પ્રેસ કરીએ ને તો. અને એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે આ રીતે ડીમોલ્ડ કરી દેશું. નીચે મારી ચોકીની જે તળિયું છે ને થોડું ગરમ હતું ને ત્યાં જ મેં ડીમોલ્ડ કરેલું છે, પણ તમે જોઈ શકો છો કે કેવું સરસ એવું બહાર આવી જાય છે, મતલબ કે બધા પીસીસ અલગ અલગ થઈ જાય છે. તમારે જો તલ એડ કરવા હોય ને તો તમે લાસ્ટમાં જ્યારે મમરા એડ કરીએ ને ત્યારે તમે કરી શકો છો. તો તૈયાર થઈ ગઈ છે આપણી બંને રીતે મમરાના લાડુની રેસીપી. એકમાં મેં કટ કરીને કરેલી છે અને એકમાં મેં લાડવા વાળેલા છે. તમને જે રીતે ઇઝી લાગે એ રીતે તમે બનાવી શકો છો. આ રીત એવી છે કે જે લોકો જોબ કરતા હોય, જે લોકો પાસે ઓછો ટાઈમ હોય ને એ ફટાફટ તૈયાર કરી શકે છે, અને આમાં હાથમાં ગરમ લાગવાની કોઈ ઝંઝટ નથી. તો તમને જે રીત પસંદ આવે એ રીતે તમે કરી શકો છો. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે.